કોઈ અત્યાર સુધી મને એમ નથી કીધું કે ના મને આ ગીત ગાવામાં સારી રીતે કોઈ મદદ કરી શકે એમ છે, સારી રીતે શીખવાડી શકે એમ છે. આટલા 3 વર્ષના ઇતિહાસમાં એક પણ કિસ્સો એવો નથી મારી પાસે આવેલો કે જે લોકોએ મને એમ કીધું હોય કે ના મને સારી રીતે કોઈ શીખવાડી શકે એવું કોઈ હોય તો બતાવો. મારી સાથે નથી ગાતા, મને આમ નથી થતું, મને પાછળથી રાખે છે, મને આગળ બેસાડે છે, બધા જ પ્રોબ્લેમ અમે સાંભળેલા છે. બોલો મનુભાઈ. મારે એક એવું સજેશન આપવું છે કે પહેલાં તો આ જે વિચાર વિમર્શનો જે સ્ટેજ બનવાયો છે એને આપણે બધાને ભેગા કરે છે એના માટે મનસુખભાઈને ખૂબ ખૂબ અભિનંદન છે. અચ્છા, બીજી એક વસ્તુ એવી મારે કહેવી છે કે સમજો કે હું ગીત ગાઉં છું, એ પછી નેક્સ્ટ ટુ કોણ આવે છે એ એડમિન તરફથી જાહેરાત થવી જોઈએ કે ભાઈ સો એન્ડ સો આવશે. એમને જે કોઈ બી વિડીયો ઉતારવા છે, જો કે વ્યક્તિગત રૂપે તો વિડીયો ઉતરે જ છે, પણ છતાં એમને કોઈ વિડીયો ઉતારવા હોય તો તાત્કાલિક એ આવી શકે છે. ઘણી વખત ક્યારેક એવું બને છે કે નામ બોલવામાં આવે છે તો આવતા આવતા જ ઘણો બધો વાર થાય છે, પરિણામે શું છે અંદર અશાંતિ જેવું પેદા થાય છે. એટલે એવું બી ના થવું જોઈએ. બીજું થોડુંક મને એવું લાગે છે કે એક જમાનો એવો હતો કે 25 સપ્તાહ 50 સપ્તાહ અને 75 સપ્તાહના ફિલ્મો ચાલતા હતા કે જેમાં ફૂલ મેદની રહેતી હતી. કદાચ મને એવું લાગે છે કે જમાનો ફરી આવ્યો હોય એવું લાગે છે. રાજેન્દ્ર કુમાર છે, રાજ કપૂર છે, દિલીપ કુમાર છે, હા એ જમાનો આવ્યો હોય એવું લાગે છે. બરાબર. છતાં બીજું એક એવું મને સૂચન લાગે છે કે મેં બી પણ આ સિવાય પણ ઘણા બધા સ્ટેજ શો જોયેલા છે નાના મિનિટોરિયમમાં, તો એમાં પ્રેક્ષકોને પણ મેં જોયેલા છે. જેમ કે હું કોઈ ગીત ગાતો હોય અને કોઈ સંગીત વાગે એ દરમિયાન એનું વિડીયોગ્રાફિંગ થતું હોય કે ભાઈ સો એન્ડ સો કેટલા કોણ આવ્યા છે, શું છે, કેટલા પ્રેક્ષક છે, કેવો ખીચોખીચ ભરાયેલો છે વગેરે વગેરે. તો કદાચ એ સૂચન બી જો માન્ય રાખવામાં આવે તો મારો પોતાનો વિચાર છે. અલબત્ત શું છે શું નહીં ખબર નથી, પણ એ બી એક વિચાર હોવો જોઈએ. બરાબર. ઓકે, થેન્ક યુ. ના થાય છે.